વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે, એટલે તેમનું સશક્તિકરણ કરવું તે અમારી પ્રતિબદ્ધતા છે। પીએમ મોદીએ ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય। આજે ગુજરાતમાં 1.25 લાખ કરતા વધારે પરિવારોને પોતાનું ઘર મળ્યું છે, જે બતાવે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી। છેલ્લા 10 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીને પરાસ્ત કરી ગરીબીમાંથી બહાર આવ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું। ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતા આજે બનાસકાંઠાની ધરતી પર સોનાનો અવસર છે। અંદાજે લગભગ 29 કરોડથી વધુ લાગતના પ્રધાનમંત્રી આવાસના આ પોતાના ઘરના પાકા મકાનના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી વચ્ચે ગુજરાતના લોકપ્રિય અને સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબ તેમજ ગુજરાતના પનોતા પુત્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી આ ગુજરાતની 182 વિધાનસભાઓમાં અંદાજે 1,31,000થી વધુ આવાસો આ રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર લાભાર્થીઓને ભેટ કરી રહી છે। એક નવો સોનાનો સૂરજ એ છે કે બનાસકાંઠાની આંગણે આ 181 વિધાનસભાનો રાજ્ય સરકારનો કાર્યક્રમ એ બનાસકાંઠાના ડીસાના આંગણે થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો લાખોની જનમેદનીમાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ રાજ્ય અને કેન્દ્રની સરકારની વાહવા કરી રહ્યા છે। આપનું નામ હતું? સાગરભાઈ ચૌધરી, પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો બનાસકાંઠા જિલ્લો। નામ જીતુભાઈ પરમાર, અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી। આજ રોજ ડીસાની અંદર અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર આવવાથી અમે આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। હવે સૌ કાર્યકર્તા ખૂબ ઉમંગથી એમનું સ્વાગત કરી રહ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય।